બગદાણા બબાલ ઉપર સૌથી પહેલા ચર્ચા એટલા માટે કરવી છે, એસઆઈટીની ટીમ જાહેર થઈ એ પછી આપણે જોયું કે ડીવાયએસપી છે તેમને જે તપાસ કરી રહ્યા હતા એમાંથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. હવે ગોપીબેન, સૌથી પહેલા તો ચર્ચા કરવી છે કે જ્યારે એસઆઈટીની રચના થઈ એ પછી જે રેન્જ આઈજી છે ગૌતમ પરમાર, એ આખો જે રિપોર્ટ છે એમને સોંપવાનો છે, એમને બધું જોવાનું છે. પણ સવાલ એ પણ થયો કે જે ડીવાયએસપી રીમા ઝાલા છે એમને ક્યાંક એવું કહેવામાં આવ્યું કે તમારે હવે આ તપાસ નથી કરવાની. હવે આ ક્યાં કાજુ કપાઈ રહ્યું છે? બિલકુલ, જો આમાં જોવા જઈએ ને તો આખા કેસની અંદર રિદ્ધિ સરકારે પહેલા જ દિવસથી ભાંગરો વાટ્યો છે. એટલા માટે ભાંગરો વાટ્યો છે કે જ્યારે ફરિયાદી સતત એવું કહી રહ્યો હતો કે આ વ્યક્તિ આની અંદર ઇન્વોલ્વ છે અને એ વ્યક્તિનું નામ સુદ્ધા તમે એફઆઈઆર માં ન લખ્યું. ચલો માન્યું તમે એફઆઈઆર માં નામ નથી લખ્યું, પણ તમને એટલી તો શું જલ્દી હતી કે તમે બીજે જ દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં જે વ્યક્તિ ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા, જે આરોપ માયાભાઈના દીકરા જયરાજ આહિર ઉપર લગાવવામાં આવ્યા હતા, અને એ આરોપમાં તમે એમને ક્લીન ચીટ આપી દીધી. તમે એવું પણ ન કીધું કે અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે, અમે ટેકનિકલ જે એવિડન્સ છે એને ફાઇન્ડ આઉટ કરી રહ્યા છે, કારણ કે આરોપ તો લગાડવામાં આવ્યો હતો. અને નવનીતભાઈ એ પહેલા જ દિવસથી એવું કહ્યું હતું કે માયાભાઈના દીકરા જયરાજનો મને ફોન આવ્યો અને ફોન આવ્યા પછી મારા ઉપર આ રીતે હુમલો થયો. તમે પહેલા જ દિવસે કહી દીધું કે બુટલેગર હતા, બુટલેગરની બાતમી આપવામાં આવી હતી અને તેના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. પણ સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે, કારણ કે જે બુટલેગરોની વાત કરવામાં આવી, જે આરોપીઓને પકડવામાં આવ્યા, જેને માર માર્યો તો એ આરોપીઓનો સોશિયલ મીડિયા ઉપર જયરાજ આહિર સાથેનો વિડીયો વાયરલ થયો. એટલે તમારે અહીંયા એ તો ટેકનિકલી પ્રૂવ કરવું પડશે કે એ વિડીયો ક્યારનો હતો, કેમ હતો, અને જયરાજ આહિરના એ બુટલેગર લોકો સાથે સંબંધ શું હતા. કારણ કે જે પકડાયા છે માત્ર આહિર સમાજના લોકો નથી, એમાં કોળી સમાજના લોકો પણ છે. અને આ આખી અંગત અદાવતને કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે વહેંચી દેવામાં આવી. ક્યાંક ને ક્યાંક પોલીસ પણ અહીંયા આગળ, કે જેને કહી શકાય ને કે પહેલા જ દિવસે જો પોલીસે આખા કેસની અંદર પ્રોપર ઇન્વેસ્ટિગેશન કર્યું હોત, એ કોઈ એક વ્યક્તિ, કોઈ એક પાર્ટી કે કોઈ એક સમાજના ન બનીને પોલીસે ઇન્વેસ્ટિગેશન કર્યું હોત તો ચોક્કસથી આખા મામલામાં જે અત્યારે રાજકારણ થઈ રહ્યું છે એ રાજકારણ ન થયું હોત. પરંતુ જે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરતા હતા, જે પીઆઈ ડાંગર હતા, તેમના ઉપર ક્યાંક એવો આરોપ લાગ્યો કે તે આહિર સમાજથી હોવાના કારણે જયરાજ આહિરનું નામ નહોતા નાખી રહ્યા. ત્યારબાદ આ રીમાબેન જે ઝાલા છે ડીવાયએસપી, તેમના ઉપર પણ, કારણ કે જો હવે આ આખા કેસની અંદર એસઆઈટી ઇન્વેસ્ટિગેશન આપવામાં આવ્યું, કારણ કે કોળી સમાજનું જે પ્રેશર છે, અને એમાં પણ ખાસ કરીને હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી, આ બંનેનું જે પ્રેશર ઊભું થયું, અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક સરકારે પણ નમતું જોખવું પડ્યું. અને નમતું એટલે જોખવું પડ્યું કે તમારે એસઆઈટી બનાવવી પડી. ત્યાં આગળ મળવા ગયા અને 1 કલાકનો સમય પણ પૂરો નહોતો થયો અને એસઆઈટીની ઘોષણા કરી દેવામાં આવી, જેનું હવે મોનિટરિંગ આઈજી ગૌતમ પરમાર કરશે રિપોર્ટ. કારણ કે જયવીર ગઢવી જે છે, જે અત્યારે ત્યાં આગળ આઈપીએસ અધિકારી છે, પોતે હવે ત્યાં ઇન્વેસ્ટિગેશન કરવાના છે. અને એમના માટે પણ સૌથી મહત્વની વાત એ છે કે જયવીર ગઢવી માટે પણ આ સૌથી મોટો અને ચેલેન્જિંગ કેસ હશે. એટલા માટે હશે કારણ કે આ સૌથી પહેલું એમનું ઇન્વેસ્ટિગેશન છે. જો આ કેસની અંદર જયવીર ગઢવી પોતે પણ પ્રોપર ઇન્વેસ્ટિગેશન નહીં કરે તો સવાલ ઊભા થશે, એમના કેરિયર ઉપર પણ સવાલ ઊભા થશે. એટલે ક્યાંક ને ક્યાંક હવે આખા કેસની અંદર બધા જાગ્યા છે, સરકાર જાગી, તરત ને તરત ઇન્વેસ્ટિગેશન સોંપી દેવામાં આવ્યું. પરસોત્તમભાઈ પોતે પિક્ચરમાં આવ્યા, કોળી સમાજના ન્યાયની વાત કરવામાં આવી. પણ આ બધા ત્યારે ક્યાં ગયા હતા જ્યારે આ આખો કેસ બન્યો હતો? શું એક સામાન્ય માણસને કોઈ વ્યક્તિ મારે અને એ વ્યક્તિ કોઈ પોલિટિકલ પાર્ટીમાંથી આવતી હોય તો શું એને ન્યાય ન મળે? આ સવાલ એટલા માટે પણ ઉભો થઈ રહ્યો છે કારણ કે ગોંડલનો કેસ આપણે જોયો હતો. ગોંડલના કેસની અંદર જ્યારે મારવામાં આવ્યો ત્યારબાદ પોલીસે એફઆઈઆર તો લઈ લીધી હતી, પણ આરોપીને ધરપકડ નહોતી થઈ. મીડિયા આખું જ્યારે આ આખા મામલાને ચલાવવા લાગી કે કઈ રીતે ત્યાં આગળ ગણેશ ગોંડલે માર્યો હતો, હવે તો ઠીક છે કે એ આખા કેસની અંદર સમાધાન થઈ ગયું છે, પણ જે વખતે મારવામાં આવ્યો હતો તે વખતે મીડિયાએ ચલાવ્યું, ત્યારબાદ એક પ્રેશર ક્રિએટ થયું અને પોલીસ દ્વારા ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી. આ કેસમાં પણ કંઈક એવું જ લાગી રહ્યું છે. જો એક સામાન્ય માણસને કોઈ રાજનેતા કે કોઈ રાજનૈતિક પાર્ટી સાથે સંબંધ ધરાવનાર કોઈ મોટું માથું
માર મારે કે એનું નામ આવે તો શું પોલીસ ઇન્વેસ્ટિગેશન ન થાય? આ સવાલ સામાન્ય લોકો પણ ઊભા કરી રહ્યા છે. જે કોળી સમાજના લોકો છે, ગઈકાલે ત્યાં હું ગાંધીનગરમાં હતી, રીતિ તું પણ ત્યાં જ હતી, અને કોળી સમાજના લોકો જે રીતે સવાલ ઊભા કરી રહ્યા હતા, બહુ સ્વાભાવિક છે, આ સવાલ ઊભા થવાના જ છે. કારણ કે પહેલા દિવસે જો પોલીસે પોતાની ભૂમિકા નિભાવી હોત તો એમને આ કરવાની જરૂરત જ ન પડી હોત. કદાચ ગૌતમ પરમારને આખા મામલાની અંદર પિક્ચરમાં જ ન આવવું પડ્યું હોત, એસઆઈટી બની જ ન હોત. એટલે ક્યાંક એવું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પોલીસે આખા કેસની અંદર પહેલેથી જ ભાંગરો વાટ્યો, અને જે ભાંગરો વાટ્યો એના કારણે આટલું પોલિટિકલ અને માઇલેજ આપવામાં આવ્યું. ક્યાંક કોળી સમાજ વર્સિસ આહિર સમાજની વાત આવી, અને અંતે થયું એવું કે ઇન્વેસ્ટિગેશન માટે એસઆઈટી બેસાડવામાં આવી. પણ સવાલ એ છે કે જો નવનીત બાલદિયા છે એવું કહી રહ્યા છે કે આમાં જયરાજ આહિરનો હાથ છે, તો હવે પોલીસે એમને ગુનેગાર સાબિત કરવા માટે, એમની સામે તપાસ કરવા માટે શું કરવું જોઈએ? હવે જો એક સૌથી મહત્વની વાત અહીંયા આગળ એ છે, કારણ કે આટલા વર્ષથી ક્રાઇમને કવર કરતી આવી છું, એટલે અહીંયા તો પહેલી વાત એ છે કે જે એફઆઈઆર લખવામાં આવી છે, ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ બહુ સારી વાત કીધી હતી કે વસ્તુ આટલી થઈ છે અને એફઆઈઆર જ્યારે લખવામાં આવી ત્યારે આટલી બતાડવામાં આવી. એટલે તમે એવી ઘણી બધી ટેકનિકલ ભૂલ રાખી દીધી કે જે ભૂલનો ફાયદો આરોપીને પોતાને મળી શકે. ક્યાંક ને ક્યાંક પોલીસ પણ છે એ એજન્ટ તરીકે કામ કરી રહ્યા હોય એવું લાગે છે, એવું ગોપાલ ઇટાલિયાનો ગઈકાલે ક્લેમ હતો. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે હવે ટેકનિકલી પુરવાર કરવું પડશે, કારણ કે તમે એસઆઈટીની રચના થઈ છે એટલે ફરીથી નવનીતભાઈનું સ્ટેટમેન્ટ લેવાશે. જે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે, લગભગ 2 દિવસ પહેલા પણ એક નવું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું નવનીતભાઈનું, અને એની અંદર એમને સ્પષ્ટ શબ્દોમાં જયરાજ આહિરનું નામ આપ્યું છે. એટલે હવે પોલીસે એ સાબિત કરવું પડશે કે જયરાજ આહિર હતા કે નહોતા, અને નહોતા તો ક્યાં હતા. એમની સાથે કોઈ ફોન ઉપર વાતચીત થઈ હતી? જો થઈ હતી, આરોપી એ વખતે વિડીયો શૂટ કરી રહ્યા હતા, એટલે સાયબર એવિડન્સ ક્રિએટ થઈ રહ્યા હતા. એ કોની સાથે કોન્ટેક્ટમાં હતા? એ કોન્ટેક્ટમાં હતા તો જયરાજ આહિરના કોન્ટેક્ટમાં હતા એ વખતે જયરાજ આહિરનું લોકેશન શું હતું? કારણ કે અત્યારે આપણે બધા જ મોબાઈલને વાપરીએ છીએ, અને મોબાઈલ એ સૌથી મોટા ડિજિટલ એવિડન્સ ઊભા કરવા માટે અને કેસને સોલ્વ કરવા માટે મહત્વપૂર્ણ હોય છે. અને તેવાની અંદર હવે જયરાજ આહિરનું જ્યારે નામ આવી રહ્યું છે તો ટેકનિકલ એવિડન્સ ભેગા કરશે પોલીસ, અને આ ટેકનિકલ એવિડન્સ એ હશે કે જયરાજ આહિરનું લોકેશન શું હતું. અચ્છા, જે મોબાઈલની વાત હતી, તમને એક વાત કહું, મને જે યાદ આવી કે ગણેશ ગોંડલના કેસમાં આજ દિવસ સુધી પોલીસને મોબાઈલ ફોન નહોતા મળ્યા. સંજય સોલંકી એવું કીધું હતું કે મારા વિડીયો શૂટ કરવામાં આવ્યો, મને મારવામાં આવ્યો, જ્યારે નગ્ન કરીને મારવામાં આવ્યો તો ત્યારે વિડીયો શૂટ કરવામાં આવ્યો, તો મને બંદૂક બતાવવામાં આવી હતી. 6 કે 7 લોકોની ધરપકડ થઈ હતી એ કેસમાં, પણ આજ દિવસ સુધી મોબાઈલ નહોતા મળ્યા. અને એટલે જ પોલીસે પાછળથી એની અંદર પુરાવાને નષ્ટ કરવાની જે નવી ધારા હતી, જે કલમ હતી, એ કલમ લગાવવામાં આવી. બનેલા ભાવનગરની જે હુમલાની ઘટના છે તેમાં એસઆઈટીની રચના થઈ છે. પોલીસ દ્વારા હવે કઈ દિશા તરફ તપાસ શરૂ કરાઈ છે? જે બગદાણામાં ગુનો દાખલ થયો છે એમાં પ્રાથમિક રીતે બગદાણા પોલીસ અને ત્યારબાદ કેએસ પટેલ પીઆઈ મહુવાએ તપાસ કરેલી હતી. એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં ધારી એએસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે, અને બોટાદ એલસીબીના માણસો તથા એસઓજીના પીઆઈને પણ આમાં સભ્ય બનાવવામાં આવે છે. મારી ઓફિસમાંથી પણ સબ ઇન્સ્પેક્ટર જે છે તે પણ આના સભ્ય છે. એસઆઈટીની રચનાની જે રચના કરી છે તેમાં કેટલા દિવસ બાદ આનો અહેવાલ હજી આજે કામગીરી શરૂ કરી છે. દરેક પાસાઓની એફઆઈઆરથી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે. કેટલા પુરાવા પ્રાપ્ત થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી, એનું બીજા સંયોગિક પુરાવા શું છે, તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે. સમગ્ર કેસની અંદર એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે, આરોપ લાગી રહ્યો છે કે લોક સાહિત્યકાર માણેબા આહિરના દીકરા જયરાજ આહિર છે તેમના દ્વારા હુમલો કરાયો છે. જો પ્રાથમિક તપાસની અંદર કોઈ પણ જગ્યાએ એવું પ્રસ્થાપિત થયું છે કે હુમલો તેમના દ્વારા કરાયો? હજુ કેસ પેપર્સ અમે સ્ટડી કરી રહ્યા છે અને ક્યાં કેવી રીતે શું મોટિવેશન હતું, આરોપીઓ ક્યાંથી આવ્યા, એમના શું કનેક્શન હતા, ને એ બધું અત્યારે તપાસ કરી રહ્યા છે. એટલે પ્રાથમિક રીતે જે અમે
ચર્ચા કરી છે કે કયા કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે. થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું એમાં બતાવી શકીશ. સર, મહુવા ડીવાયએસપી છે તેનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે. હવે કોણ તપાસ તેના સ્થાને રહેશે? એ વહીવટી સરળતા માટે કરવામાં આવ્યું છે, કેમ કે નવા ડીવાયએસપી બે નવા ડીવાયએસપી હાજર રહ્યા છે. મહુવા ડીવાયએસપી જ્યારે અંશુલ જૈન હતા એએસપી, એમની ટ્રાન્સફર બાદ હમણાં બે ડીવાયએસપીનું પોસ્ટિંગ થયું છે, એટલે તળાજા ડીવાયએસપીને ચાર્જ આપવામાં આવ્યો છે. સર, સરકારમાંથી આજે એસઆઈટીને લઈને કોઈ અગત્યની સૂચના આપવામાં આવી? એસઆઈટીની રચના અત્યારે અહીંયાથી થઈ છે. આઈજી ઓફિસે અમે નક્કી કરેલું હતું કે આની તલપરથી તપાસ થવી જોઈએ, અને મારા લેવલ પર અમે નક્કી કર્યું છે કે હવે તપાસ મારા સુપરવિઝનમાં થાય. સર, ફરિયાદી છે નવનીત બાલદિયા, તેનું કહેવું છે કે જે બગદાણાનું એક ગેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં પણ આરોપી લાંબો સમય સુધી રોકાયા હતા. તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ ડિલીટ થઈ ગયા છે. પોલીસ સહકાર નથી આપતી તેવું કહીને. ના, હવે આવા પ્રશ્નો નહીં રહે. અમે તમામ તલસ્પર્શી બાબતોની તપાસ કરીશું. આ કેસની અંદર પણ પોલીસે આ જ કરવું પડશે. જયવીર ગઢવી જે છે એમને હવે ટેકનિકલ એવિડન્સ ભેગા કરવા પડશે, અને આ ટેકનિકલ એવિડન્સ જે હોય છે એ ટેકનિકલ એવિડન્સ મોબાઈલના ડેટા, એ વખતે ત્યાંના આજુબાજુના જે સીસીટીવી ફૂટેજીસ છે, કારણ કે આરોપ તો એવો પણ લાગે છે કે સીસીટીવી ફૂટેજને પણ ડિસ્ટ્રોય કરી દેવામાં આવ્યું છે. એટલે હવે એની આજુબાજુના જે સબ એવિડન્સ છે, માની લો કે જયરા જાહેર એમ કહેતો હોય કે જે વખતે મારવામાં આવ્યો અને હું મારા ઘરમાં હતો, તો ઘરમાં ના લોકેશન વાળા તમારા મોબાઈલ ફોન એ બધા ટ્રેક કરવામાં આવશે. એ વખતે કોઈને ફોન કર્યો હતો કે નહોતો કર્યો, કોઈને સાથે વોટ્સઅપ પર કોલ, કારણ કે જો આમાં બહુ મહત્વપૂર્ણ થઈ જાય છે કે જે એવિડન્સ મળતા હોય છે એ ટેકનિકલ એવિડન્સ, કારણ કે સપોર્ટિવ એવિડન્સ જ છે. સ્ટેટમેન્ટ તમારી પાસે આરોપી જે ફરિયાદી છે એનું સ્ટેટમેન્ટ છે. હવે જે ગુનેગાર છે એને સાબિત કરવા માટે ટેકનિકલ એવિડન્સનો સહારો લેવો પડે, નહીતર બેનિફિટ ઓફ ડાઉટમાં એને છોડી મૂકવામાં આવે છે. અને ઘણા બધા કેસની અંદર એવું થતું હોય છે કે પોલીસ જે છે એ બેનિફિટ ઓફ ડાઉટ ક્રિએટ કરતી હોય છે, અને જેના આધારે આરોપીઓ છૂટી જતા હોય છે. એટલે અહીંયા આગળ જે પ્રમુખ ચેલેન્જ કહી શકાય, આમ તો જે એસઆઈટીની ટીમ બની છે, એસઆઈટીની ટીમમાં એક આઈપીએસ અધિકારી છે અને અન્ય જે એલસીબીના અધિકારીઓ છે, પોલીસ હેડ કોન્સ્ટેબલ છે, આ બધા જ આ ડાયરેક્ટ જેને કહી શકાય કે એ લોકોને પણ આ એક ચેલેન્જ છે અને એમને એ વસ્તુને પ્રૂવ કરવી પડશે. પણ સવાલ એ પણ છે કે આજ સુધી તમે ઘણી બધી એસઆઈટીની ટીમ જોઈ હશે, આજ સુધી ક્યારે એવું થયું છે કે આ ટીમ નીમવામાં આવી હોય અને ન્યાય મળ્યો હોય, કે આ કેસમાં પણ એવું લાગે છે? જો રિદ્ધિ, આમ તો જોવા જઈએ તો એસઆઈટીની ટીમો તો ઘણી બધી બની છે. એ રાજકોટ ટીઆરપી કેસનો હોય કે પછી મોરબીના ઝૂલતા બ્રિજની વાત હોય કે અન્ય કેસની વાત હોય, છેલ્લે રાજકુમાર જાટના કેસમાં પણ એસઆઈટી બનાવવામાં આવી છે, અને રાજકુમાર જાટના કેસની અંદર નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો, હજી રિપોર્ટ હાઈકોર્ટની અંદર છે. એ તો ડાયરેક્ટ હાઈકોર્ટની નિગરાનીમાં થઈ છે. પણ અહીંયા આગળ આઈજી ભાવનગર ગૌતમ પરમારની નિગરાનીમાં, એટલે રિપોર્ટ ટુ ગૌતમ પરમાર છે. એટલે હવે આની અંદર કઈ રીતે આ આખા મામલાની અંદર ન્યાય મળશે એ સૌથી મોટી ચેલેન્જીસ પોલીસ માટે કહી શકાય. કારણ કે ઘણા બધા એવા કેસ હોય છે કે પોલીસ આખું ઇન્વેસ્ટિગેશન જ્યારે કમિશન બેસતું હોય છે, એટલે એ કામ જોવા જઈએ ને તો બે ફરક પડતા હોય છે. એક એસઆઈટી બનાવવામાં આવે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, આ સરકારની નિગરાનીમાં પોલીસ અધિકારીને આના વડા બનાવવામાં આવે અને પછી આ આખી ટીમ બનતી હોય છે. બીજી ટીમ બનતી હોય છે ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે ફરિયાદી જાય, અને ગુજરાત હાઈકોર્ટની નિગરાનીમાં આ આખી ટીમ બનતી હોય છે એસઆઈટીની. અને ત્રીજી એક કમિશન બનતું હોય છે. એ જે કમિશન હોય છે એ રિટાયર્ડ જજનું કમિશન બનાવવામાં આવતું હોય છે, અને રિટાયર્ડ જજ બેસીને ત્યાં આગળ ક્રોસ ક્વેશ્ચનિંગ કરી અને એ લોકો સાથેના એક આખો રિપોર્ટ તૈયાર કરતા હોય છે. તો આવા અલગ અલગ ટીમ બનાવવામાં આવતી હોય છે. પણ આ જે એસઆઈટી બનાવવામાં આવી છે, જ્યાં આગળ આઈજી ગૌતમ પરમારની નિગરાનીમાં આખું ઇન્વેસ્ટિગેશન થવાનું છે, તો સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે આવી તો કેટલી એસઆઈટી બની ગઈ અને કયા કેસમાં સજા થઈ. કારણ કે મોરબીની એસઆઈટી પણ બની હતી, એ સિવાય રાજકોટ ટીઆરપી કેસની પણ એસઆઈટી બની હતી. અત્યારે શું છે, આરોપીઓ ક્યાં છે, જામીન ઉપર બધા નીકળી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ એસઆઈટી બનાવવું, અને એ એસઆઈટી જે બનાવવામાં આવી છે એ એસઆઈટીને લઈને હવે આમ આદમી પાર્ટીના જે નેતા છે બ્રિજરાજ સોલંકી, એમના દ્વારા પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે. અને એમને આપણે સાંભળી લઈએ, કારણ કે આજે તેઓ નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા હતા ત્યાં આગળ. અને બ્રિજરાજ સોલંકી આ એસઆઈટીની ટીમને લઈને શું સવાલો ઊભા કર્યા છે તે સાંભળીએ. આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન એવા નવનીતભાઈ બાલદિયાની
હનુમંત હોસ્પિટલ ખાતે સમગ્ર ટીમ સાથે હું મુલાકાત લેવા માટે આવ્યો હતો. પરિવારને પણ મળ્યો, નવનીતભાઈને પણ મળ્યો. અમારી સાથે તાલાલાના દેવેન્દ્રભાઈ હોય, બોટાદથી અજયભાઈ હોય, રણછોડભાઈ હોય અને સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાંથી આજે સમગ્ર ટીમ અમારી નવનીતભાઈની મુલાકાતે પહોંચી છે. હું સીધી વાત ઉપર આવીશ, મુદ્દાઓ ઉપર આવીશ કે ગુજરાતની અંદર અવારનવાર કોળી સમાજ ઉપર જે અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એક થયો છે, સંગઠિત થયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ લોકોએ નવનીતભાઈને સમર્થન આપ્યું છે, આ તકે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દરેક પાર્ટીના અમારા રાજકીય નેતાઓ નવનીતભાઈની સાથે આજે ઊભા છે, એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પરંતુ વાત એટલી કરવાની કે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની છે. સૌથી મોટામાં મોટી વોટ બેંક કોઈની હોય તો કોળી સમાજની છે. આ સત્તા છે, આ સરકાર છે, એ કોળી સમાજના મત ઉપર જીવી રહી છે, ટકી રહી છે. ત્યારે માટે અમારા કોળી સમાજના મંત્રીઓને, સંસદોને, ધારાસભ્યોને ગાંધીનગરના પગથિયા ચડવા પડે એ અમારી માટે કમનસીબીની વાત છે. ત્યારે હું સમગ્ર કોળી સમાજને કહેવા માંગીશ કે આ કોળી સમાજની તાકાત છે કે આપણે સીએમ પાસે નહીં, સીએમને આપણી પાસે આવવું પડે, એ તાકાત કોળી સમાજની છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતૃત્વ આપણું નબળું પડે છે. માત્ર પીઆઈની બદલી કરી દેવાથી ન્યાય નથી મળી જવાનો, માત્ર એસઆઈટી રચી નાખવાથી ન્યાય નથી મળી જવાનો. ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ બની જેમાં એસઆઈટીની સરકાર દ્વારા રચના કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી ક્યારેય કોઈને ન્યાય મળ્યો નથી, ક્યારેય કોઈની ઉપર કાર્યવાહી થઈ નથી. હું તમને મોરબીની જે પુલ દુર્ઘટના છે એની વાત કરું, ગંભીરા પુલ દુર્ઘટનાની વાત કરું, ટીઆરપી અગ્નિકાંડ જે ગેમ ઝોનમાં થયો એની વાત કરું, પાયલબેન ગોટીની વાત કરું. આ બધા મુદ્દાને લઈને સરકારે એસઆઈટીની રચના કરી, પરંતુ આજ દિન સુધી આ માત્ર ને માત્ર કોળી સમાજનો રોષ છે, એ શાંત પાડવા માટે છે. આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે પીઆઈની બદલીઓ થાય છે, એસઆઈટીની રચના થાય છે, પરંતુ અંતે કોળી સમાજને ન્યાય નથી મળતો. પરંતુ આવનારા દિવસોમાં નવનીતભાઈના નેતૃત્વ નીચે જો નવનીતભાઈ કહેશે તો અમારી 14 જાન્યુઆરી પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતા મહારાજની જન્મ જયંતિ આવે છે. સમગ્ર ગુજરાતની અંદર રેલીઓ, શોભાયાત્રા થાય છે. ત્યારે આખા ગુજરાતમાં બંધ રખાવીને જો નવનીતભાઈ કહેશે તો 14 જાન્યુઆરીએ બગદાણા ખાતે 1 લાખ કોળી સમાજનું મહાસંમેલનનું અમે આયોજન કરશું અને નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશું. આ તકે હું સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ યુવાનોને કહેવા માંગીશ કે આ જે લડાઈ છે એ કોઈ સામાજિક લડાઈ નથી, આ વ્યક્તિગત લડાઈ છે. આ કોળી સમાજ વર્સિસ આહિર સમાજની લડાઈ નથી. મને 18 વર્ષના યુવાનોના ફોન આવ્યા, એમનું સમર્થન નવનીતભાઈ સાથે છે. આ વ્યક્તિગત લડાઈ છે, આ અસામાજિક તત્વોની સામેની લડાઈ છે. એટલા માટે આપણે સૌએ શાંતિ જાળવવાની છે અને નવનીતભાઈને ન્યાય કઈ રીતના મળે એ જ દિશામાં આગળ વધવાનું છે.